વાગ્યા છે અત્યારે સવારના 5 મૂકે 4 વાગ્યાના ઢેબરા બનાવ્યા છે. નબીભાઈ ને અત્યારે મહેસાણા જાય છે. 50 ઢેબરા એટલે કેટલા દિવસના બનાવ્યા? એના ઘરના હે તો તારા ઘરના નથી બનાવ્યા હતા. તો અભિન અત્યારે હું મૂકવા જાઉં છું રેલવે સ્ટેશન. એ જાય છે મહેસાણા. કાલે આપણે વાત થઈ હતી પ્રમાણે કે એટલે કઈ હેન્ડબોલ ગેમ છે તો સ્કૂલ તરફથી અભિને બધા રમવા જાય છે અને હું એને જાઉં છું અત્યારે મૂકવા. તો અમે નીકળી ગયા છીએ આપણે રેલવે સ્ટેશન જવા અને રસ્તામાંથી અભિના મિત્રને લેવાનો છે. શું નામ છે એનું? આર્ય. આર્ય. તમારા ક્લાસમાંથી કેટલા જણા છે? સ્કૂલમાંથી 4 સ્કૂલમાંથી 5 4 કે 5? 5 સ્કૂલમાંથી 5 ક્લાસમાં. આખા સુરતમાંથી 12 છે તો સ્કૂલમાંથી જ 5 છે. ગજબ કહેવાય હો. હાલ બેસ્ટ ઓફ લક જે અભિને ઉતારીને નીકળી ગયો છું અને ઘરે પહોંચવા આવ્યો છું. અભિની સાથે એનો ફ્રેન્ડ પણ હતો, એને પણ સાથે લીધો હતો, પણ હવે એના પપ્પા ભાઈ સાથે હતા એટલે થોડુંક શૂટિંગ ન ઉતારી શક્યો. હવે ઘરે પહોંચવા આવ્યો છું અને વાગ્યા છે સવારના 5:30. ઘરે જઈને જાગ્યો હોઈશ કે સુઈ જાય કે ઘરે જઈએ પછી ખબર પડે. ચાલો તો મળીએ. એમનો પૂજા શું તો થઈ જવું છે કે તમે પોતા મારું આવું એમ કે કંઈક તે નહીં સરખું કર્યું હોય કંઈક ઉપર એવું છે. આજે ફરી એકવાર પાછા ઢેબરા સવારમાં આવી ગયો છે તો ઢેબરા પાર્સલમાં લઈ ગયો હોય. આ થેપલા કહેવાય, થેપલા ને ઢેબરા ને બધું એક. પેલા ઢેબરા છે. હે પેલા ઢેબરા કે ઢેબરા કેવાની મજા આવે. એમાં મજા શું આવે અલગ? ઢેબરા કેવાનું પેલા કેટલા ઠેપલા છે હવે? હું વિજયભાઈ 2 બાકી છે. 1 2 3 4 5 ને 6 ને 7 છે. એમાં વિજયભાઈને 2 ખાવા 5 પીડા રહે એટલે 2 હું ખાઈ. હા પૂજા થઈ રહી. ગુડ મોર્નિંગ. તો આજે ફરી નવો વ્લોગ, નવા દિવસ અને નવી ઉત્સાહ સાથે ચાલુ કરીએ છીએ. આજનો વ્લોગ થોડાક સભ્યો ઘરમાં ઓછા એટલા માટે છે કે અભી વયો ગયો છે મહેસાણા, બીજા છોકરાઓ સ્કૂલે વયા ગયા છે અને આખા દિવસમાં કદાચ 1-2 વખત મળીએ બપોરે સાંજે, ત્યારે જેટલું ભેગું થાય એટલું કરશું. એટલે તમે જોજો અમારો વ્લોગ. બપોરે નહીં આવે એટલે થેન્ક યુ. એટલે હું બપોરે નહીં આવું એમ કીધું તો કોબી સીધી ફ્રીજમાં. બીજું કોઈ ખાવાવાળું નહીં હોય? આપણે ખાલી દાળ ભાત ને શાક કરી નાખજો. હા વઘારેલ ખીચડીની દાળ ભાત ને શાક. વઘારેલ ખીચડી કરવી ને તો કઢી કરવી પડશે. બોલો. નહીં હું ના નહીં પાડો, આપણે તો ખાવાનું જ છે, ક્યારે આવવાનું જ છે. તમારે જ્યાં જવું હોય. આજ મારે ત્યાં તુલસી માટો મારવા જવું છે. વરના માં છે અમારા પાડોશી, અમારા બેન જયશ્રીબેન અને એમના દેરાણી સુમિતાબેન. અને ક્યારે લગ્નની તૈયારીમાં સિંગ ફોલવાની હોતી આવે કે આ તો જનરલ છે. સિંગ ફોલવા મીડા છે અત્યારમાં. તમે વહેલા નવરા થઈ ગયા. જીચાળીની સિંગ છે. આપણે તો ફોલવાનું બહુ નથી કરવું. હાલો તો જય શ્રી કૃષ્ણ. તો ઘરેથી નીકળી ગયા છે અને હવે ઓફિસે જાઉં છું અત્યારે. આજે 9:30 થઈ ગયા છે. જોઈએ હવે આગળ દિવસ કેવો રહી. સમય થઈ ગયો છે 1:30 બપોરના અને હવે હું ઓફિસેથી ઘરે જાઉં છું. ઘરે આજે મને એવું છે કંટાળો આવવાનો છે, કેમ કે ઘરે આજે
વેદાંત હજી આવ્યો નહીં હોય. આવી ગયો છે મહેસાણા અને નૈતિક લગભગ 1:30 વાગે ટ્યુશન જાય છે. ટ્યુશન વયો ગયો હશે. જાનુબેન એક હશે અને એ કદાચ સૂઈ ગયા હોય તો સૂઈ ગયા હોય, કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. એટલે ઘરે જઈએ, મળીએ, જોઈએ. ઉલટા ચશ્મા ચાલુ છે. જાનો દીદી જમી લીધા. આમાંય ખરાબ આવ્યું. ઓહો, કેમ એટલા બધા ખરાબ આવ્યા આ વખતે? અને પાછા આપી દો. શું છે? રેડીમેડ મેનુ લાગે છે. હા, ખમણ. બીજું જલેબી બનાવી લાગે. સરસ. હા. વોટ આર યુ ઇટિંગ માય ડોટર, બ્યુટીફુલ ડોટર? શું ખાસ? સીતાફળ. હા, હાર જલ્દી ખાઈને પછી આવ્યો ઉપર સુવા. ત્યાં ન મુકાય, કંઈક બીજી રકાબી લેવાય. બીજા પાછા અહીંયા મૂકે છે બેન. રકાબી લેવાય ત્યાં કીડિયું થાય પછી તને તને કવડે. ટ્યુશન મૂકવા જાઉં છું નૈતિકને. મેં કીધું તું ને 1:30 વાગ્યાનો ટાઈમ હોય. હજી ભાઈ એકલા છે એટલા છે. નકર તો બી હોય તો હોય જાય બે બાઇક લઈ. પણ આજે મૂકવા જાઉં છું. ચાલો મૂક્યા હોય ને ટ્યુશન. બાકી લે હે ગાડી વાળવાનો શોખ કેટલો તો? ખાલી વાળવાની જ હોય ગાડી. એટલા પૂરતું. હા ભાઈ, આવડવી જોઈએ ને કા. તો બપોર ઓફિસ જઈ ગયા પહેલાં ઘરે ચા બને છે. રોંઢાની ચા કહેવાય અમારે અહીંયા. મસ્ત ચા. હું ભાભી બે પીવું, કેમ કે વિજયભાઈ તો બપોરે ઘરે આવ્યા નથી. હે ઓકે, અથવારો હોય તો એમ ને. મારે એવું એકલો ચા પીવાનું મન ન થાય. ના ચા પીવાનો નાસ્તો કરવાનો કોઈ દી એમ મન ન થાય એકલા હોય તો. હા, એના કરતા પી લીધે આપણો વારો તો કઈ આવે નહીં. ગુલામને ચા પીવી ન હોય ની કઈ સંભાળે નહીં મને. હા, હવે જલ્દી બનાવો. લો નૈતિકને ફોન આવી ગયો. ટ્યુશન લેવા જાવ. 2 તારીખ 12 બે વહુ ક્યાં ગયા? બે વહુ ક્યાં ગયા તમારે? હમણાં કઈ આવો નથી. આ લીલાબા છે મારા બેનના સાસુ, બાજુ મારી. સવારમાં મળે ભાઈ. અત્યારે સિંગ ખોલવાની તૈયારી કરે છે. સવારમાં બે બેનું ખોલતા હતા. બસ મજા મજા. લગ્ન હવે તો બાજુમાં તૈયારી હાલે છે ધબધબાટી. અહીંયા લગ્ન છે ને આખા લગ્ન આપણે કવરેજ કરવાના છે. બધા વિડીયામાં લેવાના છે. હો ભાઈ, હાલો જય શ્રી કૃષ્ણ. ઘરેથી તો નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે, પણ વચ્ચે એક કામ વધારાનું એવું છે નૈતિકભાઈને લેવા જવાનું. નૈતિક રોજે તો વયો જાય, પણ આજે બપોરે મૂકવા ગયો તો ટ્યુશન. એટલે ટ્યુશન જાય છે, ત્યાંથી લેવા મૂકવા જવું પડે છે. થોડુંક ટ્યુશન આઘું છે. સાયકલ લઈને જવામાં થોડુંક એને કંઈક પગમાં પ્રોબ્લેમ થયો છે, એટલે સાયકલ ચાલતી નથી. અને હવે અત્યારે એનો ફોન આવી ગયો ને સરના ફોનમાંથી, તો આગળ લઈને ઘરે મૂકીને પછી હું બસ ઓફિસે જવા નીકળીશ. નૈતિકનું ટ્યુશન છે અહીંયા, બ્રિલિયન્ટ ક્લાસીસ. અને આ ભાઈ જો ક્યારનો વાટ જોવે છે અહીંયા. કેમ છે? બહુ વાટ જોવી પડી બેટા? હે દોસ્તાર બેઠા હોય તો વાંધો નહીં. એકલા વાટ જોવી પડી હોય તેમ થાય ક્યારનો કંટાળી ગયો વાટ જોઈ છે. એવું છે એનું ફૂડ ઝોન 26. ઓહો, તમે ફૂડ ઝોનમાં જાઓ? તમારું છે અહીંયા. એવું છે. કાલની જેમ આજે કંઈક જ ઉગતું છે. જો આ ભાઈ ખુરશી લઈને બેઠો છે પાછળ ઊંધો ભરીને. કાલે આડા હતા એક ભાઈ, આજે ઊંધા છે. એટલે આ જગ્યા પર અલગ અલગ સિસ્ટમમાં લોકો ગાડીમાં બાઇકમાં જતા હોય જોવા મળે છે. તો જો અંધારો કરીને બેઠા છે. કેમ અંધારામાં બેઠા? ફોન વગરની મજા નથી આવતી. તારા છોકરાને ફોન કર્યો તો આગળ, લઈ જવા દેવો પડે. હેરસ્ટાઈલ જોરદાર છે. બોલો શું છે આજે ડિનરમાં? વાલ જ નથી ને એની સબ્જી છાશ. આજે શાકનું પેલા ગુવાર એ પપ્પાની જામકાનો ગુવાર ખાય છે. આપણે ક્યાંનો ખાઈ છે?
એમ નહીં પણ તને પછી આમ ખબર ન પડે 7:45 થયા તો તું ઘેરે ન રખડાશ કરે એમ હે સર્વિસ કરવી પડશે ગાડી સર્વિસ માગે છે એમ ને હવે એક નાખીને આગળ ઓલાથી ખોટી અડધી ભાખરી આપી છે અડધી કલાક થવા આવી હજી પૂરી કરવામાં ભાઈ એવો મોગો એમાં ના ભાખરી ખાધે રાખ આ ભાખરી કેટલી ખાઈ પૂરી થઈ જો તો અડધી ભાખરીમાં 1 કલાક થાય ખાવામાં કોઈ દી નખરા કેમમાં ખાધે રાખ હે આગળ ઓલે આવશે ને અંદરથી હોરાય જાય ખાધે રાખ એ ક્યાંથી લાવી Stiku. હે Stiku. હા It was stationery at my age. એટલે ક્વોલિટી Stationery. મળે છે હા ક્વોલિટી કલર કર્યો ઘેરે બનાવ્યો પેલા પહેરાય. Color કરીને શિપ કરી દીધું. એ ફોટો ફ્રેમ. આમાં શું હતું આ હળિયું જ રમકડા હતા હળિયું ને બિલ્લા ને શું હતું ખબર હાવડાને હળી લેવી હા એટલું કપડું લેવી અને ઢીંગલી બનાવી ખબર હા બે આમ વૈશ્યાથી બાંધી હા ઢીંગલી બનાવતા હા ઈ અમારા રમકડા હતા હા પણ અમારે શું રમકડા હતા ખબર છે ઓલા બિલ્લા હોય ને બિલ્લા એટલે આપણે સોડા બાટલીને બિલ્લા ઈ ગોતવા જતા સકવડી ખબર એની સકાડી બનાવતા પછી સકવડી કેવી કરે હે હા કરંટ ને ઓલો કેવા કેતો પટપટિયા બનાવતા ઈ ને હા ઈ નટ્યું ને લીંબોળે દાટ્યું કેવું ઈ રમત મજા આવે છોકરાની રમત તો કેવી કઈ એ ખરીઓ મળી જાય ને ખીલા ખૂતામણા ટાયર મળી જાય એટલે ટાયર ફેરવવાનું પછી એટલો પેલા કોઈને બેટ દડાની ખબર પડતી ખરી- બેસ વાને તો આ વખતે ઉનાળામાં ગઈ ને તે સાનું ઓલી પીપળાની પાનની રેલગાડી કરી દીધી ઈ કરતા પીપળાની પાનનો ઓલો ડીટીયું હોય ને દાંડલી ત્યાંથી તોડી બીજું પાન બીજા એમાં ડીટી એમાં પોરવી દેવાનું દાંડીએ પોરવતું જવાનું રેલગાડી હમ. તો અહીંયા એવી જ રમતો હતી બધી વગર પૈસાનું જે કાંઈ રમકડા આવે ને એ હાલતા ઓય બાપા ને બાપા ક્યાંથી લઈ દે એને બિચારાને કંઈ હોવું જોઈએ ને તો હવે તમારે બધા સગવડ હોય એટલે લઈ ગયો છોકરાઓને સગવડ કરતા નીકળ્યું છે એટલે તો નો છોકરા માંગતા હોય તો માગે નો માંગે ખાવાની વસ્તુમાં શું ખબર તલ ને ખાંડ પછી હે સિંગ ઓલા ગળ્યા દાણા સાંહળી વાળા સાહણી વાળા ગળ્યા દાણા એ તો મેં નથી ખાતા તમારે સ્વાર પર હોય ને એટલે ઈ તો છોકરીઓ મોળા કદરે ને એટલે ગળ્યા દાણા એટલે શું કરે એમાં સાંહળી વાળા દાણા કરી દેતા ખાંડની સાંહળી લે અને પછી એમાં દાણા નાખી દે કાણી સિંગ મૂકે આમાં આખરે આ દે પછી એમાં સિંગદાણા નાખ દે હલાઈ દે ખબર એ તમારે ચલો બોલા દે ને એટલે બધું ફૂંકાઈ જાય અમારે એવું તો અમે ત્રણેય ભાઈઓ જ હતા એટલે હું ફરાળ કોઈ દી આવ્યું જ નથી ભાગમાં જોયું નથી મેં તો બેન હોય તો ફરાળ આવે ને તો આવે ને મારે એ તારસ નથી રહેવાના આવતા કઈ હા. પછી ઓલા લીંબુનું કટિંગ કરીને રૂમાલ માથે નાખીને એની માથે ચટણી મીઠું નાખીને ઈ શું હાલો બરફના ગાંગડા નાખીને સુવાના રે આ બધું ખાવાની કઈ મજા આવતી હતી કુલર તો બનાવી દીધા પછી તલવટ ખાતા તલવટે મજા આવતી ખાવાની તલવટ તો આપણે કરવી ને એટલે નકર આ બધા જે માનતા હોય તો હજી કરે તલવટ તો હોય જ એમાં માનવાનું કઈ ન હું તમારા પરાણે બનાવીને મમ્મીને કહું એટલે શ્રાવણ મહિના સોમવાર હોય ને તો એ તલવટ ખાંડે આપણે માનવાનું ન આવે કે શ્રાવણ મહિનામાં દર વખતે સોમવાર ખબર શાક ખાધું શાનું શાક ખાધું? ગુવારનું શાક ને ત્રણ રોટલી ખાધી એમાં જોઈએ ને ખાઈ લેવાય ને ઘા હરખું ત્રણેય ટાણા હરખું ખાઈ લે ને ટકાટક જો હાલ અક્ષર આવું તમારે હારે? અક્ષર ટાટા તો હવે અમે જઈએ છીએ મારા ભાઈના દીકરા જયંતિભાઈની ઘેરે મારા એક ભાઈ ગામડે રહે છે કમુભાઈ એના દીકરા છે જયંતિભાઈ એક મોટા દીકરા છે ગોપાલભાઈ એ ગામડે રહે છે બીજા નંબરના જયંતિભાઈ છે એની ત્યાં અમે અત્યારે બેસવા જઈએ છીએ નવા વર્ષનું હવે ત્યાં જઈને આપણે એને મળીએ કોણ બાલુ બાપા સીઝન આવે ને એટલે ખોખો આવી જ જાય ફોન કર્યા વગર હા સવારમાં 8:30 થઈ ગયા તો ખોખો લઈને આવ્યા જ હોય પેલા મોટા મોટા ખાઈ જાવ ને એક નંબર માલ લાવે બજારમાંથી ગમે એ કંઈક લાવે ને તો સુપર વસ્તુ લાવતા બાલુ બાપા સીતાફળ તો આવી જ જાય મને તો વરવે વરવે યાદ આવે હા
સીતાફળ તો પાલું ત્યાંથી ઈ ક્યાંથી લાવતા કૃષ્ણ ગેટે ટેમ્પો આવતો તો ઈ હવે નહીં આવતો હોય આવતો હોય તો આપણે લેવા વાળું કોણ ને કોણ તો રફાઈ ના છોકરા બેહુ આવી ગયા છે આ છે જયંતિભાઈ સિંગાળા અને આ ભાઈને તો ઓળખો છો 2 દી પહેલા એની ઘરે ગયા હતા અમે ગીતા ભાભી અને કેમ ગયા નામ શું છે રેખા ભાભી બોસ અને જયંતિભાઈ ને બેસવા ગયા હતા ત્યાં થોડુંક વધારે મોટું થઈ ગયું જોવું હોય તો અહીંયા ખબર પડે જો કેટલું મોટું થઈ ગયું રિટર્ન ઘેરે આવવામાં હજી વાગ્યા છે 11 પણ આ બધા હુઈ કેવા ગયા છે જાનુ ને એની મોટી માબી હા વેદાંત આમ કેમ મૂક્યો ગાટલું નો નાખ્યું હાલે તું હુઈ જા કે નીંદર આવતી ને ઘડીક વાર પછી તું જો બી હવે હોઈ ગયા તો કાનમાં ઇયરફોન નાખીને આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ જો તમને મજા આવી હોય તો અમારા વ્લોગને તમે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ખાસ કહેવાનું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જોવો છો મજા આવતી હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કેમ કે વ્યૂ વધે છે પણ સબસ્ક્રાઈબર એટલા બધા નથી વધતા જે પ્રમાણે વ્યૂ વધે છે તો થેન્ક યુ વેરી મચ આજના દિવસ માટે તમને બધાને શુભરાત્રી ગુડ નાઇટ